લાઈવ સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મહત્વના સમાચાર, રાજકારણ સાથે જોડાયેલા સમાચારથી। ખેડાથી સમાચાર, ડાકોર નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે। અપક્ષ ચૂંટાયેલા 7 સભ્યોએ ધારણ કર્યો ભાજપનો ખેસ। નડિયાદ ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો। જિલ્લા પ્રમુખે પહેરાવ્યો અપક્ષ સભ્યોને ભાજપનો ખેસ। ભાજપ પાસે હવે 21 સભ્યોની બહુમતી। અપક્ષ સભ્યોને ભાજપમાં જોડાવાના નિર્ણયથી સંગઠનમાં નારાજગી પણ છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। હિના, નગરપાલિકાના ચૂંટણીના 2 દિવસ પહેલા પરિણામ આવ્યા। ડાકોરની અંદર ટાઈ પડી હતી, જેમાં 14 સભ્યો ભાજપના અને 14 અપક્ષ જોડાયા હતા। તેમાંથી જે 7 સભ્યો છે તે આજે ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં સામેલ થયા છે। મહત્વની બાબત એ કુલ 21 લોકો હવે મેજોરિટી થવાને કારણે ભાજપ સત્તા સ્થાને આવશે, પરંતુ સ્થાનિક સંગઠનની પણ ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જે અપક્ષ સભ્યો ચૂંટાયેલા હતા તેમને ભાજપમાં લીધા, પ્રમુખ દ્વારા જે લીધા તેની કોઈ સ્થાનિક લેવલે જાણ નથી અને ખેસ પહેરાવી દીધો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। જોકે ભાજપ દ્વારા હવે સત્તા સ્થાન પર બિરાજમાન થશે ત્યારે ડાકોરની અંદર જે સમસ્યાની નગરી ગણી શકાય છે, ઠેર ઠેર સમસ્યાઓ છે, તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો ડાકોરવાસીઓ કરી રહ્યો છે। તેમને છુટકારો મળશે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે। હિના, બિલકુલ ધર્મેન્દ્ર, આભાર તમામ વિગતો બદલ। તો આપને જણાવી દઈએ કે અપક્ષ ચૂંટાયેલા 7 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। હવે